હાલ અત્યારે મેં આપા સ્ટેશનની યાર્ડમાં આપણે કપાસ લઈને આવ્યા છીએ. તો સાહેબ 1200-1300 રૂપિયા બજાર આવી છે. 1310 રૂપિયા બજાર આવી. એ કમસે કમ અત્યારે સાહેબ 2000 રૂપિયા સાહેબ હોય ને તો જ પરવડે એમ છે. એક તો અત્યારે 10 મણ ઉતારો માંડ નીકળશે, કારણ કે સાતમ આઠમના વરસાદમાં આપણે ફાલ ખેરી નાખ્યો હતો કમોસમી વરસાદે. અત્યારે પણ વરસાદે આજે જોરદાર આજુ ફેરતો થયો, તો જીંડવા જે બધા હતા એ ઉખડી જ નથી હઈકા. એટલે એ તો કઈ હાલવાનો નથી કપાસ. તો એના 500-700 રૂપિયા 800 રૂપિયા બજાર આવે છે. તો સાહેબ અત્યારે વીણવાની અત્યારે મણ એકની મજૂરની 250 રૂપિયા મણના ભાવ લઈએ છે. તો સાહેબ ખેડૂતની પાસે શું વધશે? એટલે અમારી આશા એવી છે સાહેબ કે આ સરકારશ્રીને માલુમ થાય કે ખરેખર આ ભાવનું કાંઈક સુધારણ કરાવે અને કમસે કમ 1800-2000 કરે તો ખેડૂતને કાંઈક એની પાછળ વધી શકે. જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ જોવા જઈએ તો રોજની 20,000 ભારે જેટલી આવકો નોંધાઈ રહી છે. 20,000 મણ જેટલી આવકો કપાસની નોંધાઈ રહી છે. અને તેના હરાજીમાં ભાવો 20 કિલો એટલે કે એક મણના 1,000 થી લઈ અને 1,500 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે. ક્વોલિટી મુજબના ભાવો થઈ રહ્યા છે. સારી ક્વોલિટીનો કપાસ હોય તો ઊંચામાં એક મણના 1,500 સુધી પણ ખેડૂતોને મળી રહ્યા છે. અને આ જે કપાસ આવે છે તે મુખ્યત્વે જામનગરની આસપાસના ગામોના એટલે કે જામનગર તાલુકાના ખેડૂતો દ્વારા કપાસ લાવવામાં આવે છે. અને રોજે રોજ જેટલી કપાસની ભારીની આવક નોંધાય છે તે તમામનું વેચાણ પણ રોજે રોજ થઈ જાય છે. અને એટલે તાત્કાલિક ખેડૂતોને એમાં વેચાણ માટે કોઈ રાહ જોવી નથી પડતી અને તેને બપોર સુધીમાં 1 થી 2 વાગ્યા સુધીમાં તોલ થઈ અને તેને રોકડા નાણાં પણ વેપારીઓ દ્વારા ચૂકવી આપવામાં આવે છે. આમ કપાસમાં રોજે રોજનું આવક અને રોજે રોજનું વેચાણ થઈ જાય છે અને ખેડૂતોને રાહ જોવી નથી પડતી અને રોજે રોજના રોકડ નાણાં પણ મળી જાય છે. અત્યાર સુધીમાં રોજની લગભગ 20,000 મણ જેટલી આવકને ધ્યાનમાં રાખીએ તો અત્યાર સુધીમાં લગભગ 2 લાખ મણ જેટલી આવકો નવી સિઝનની નોંધાઈ ચૂકી છે.